શહેર નજીક આવેલ અંપાડ ગામના કોતરોમાં આયોજિત મોન્સૂન એડવેન્ચર ઓફ રોડ રેસમાં રેસરોએ દિલધડક ગાડીઓ ચલાવી હતી. સમગ્ર ગુજરાતમાંથી આવેલા 40 રેસર્સની હરીફાઈમાં કાર ચાલકોએ ઉબડખાબડ રસ્તાઓ પર વીજળી ઝડપે ગાડી ચલાવી આગવું આકર્ષણ જમાવ્યું હતું. બરોડા ઓટોમોટિવ રેસિંગ અને બરોડા 4x4 પાથફાઇન્ડર્સ દ્વારા અંપાડ ગામની સીમમાં આવેલ કોતરોમાં ઉબડખાબડ રસ્તાઓમાં આયોજિત ઓફ રોડ રેસમાં દિલ્હીના રહેવાસી અને નેવી કમાન્ડન્ટ મુકુલ રાઠી સહિત ગુજરાતના 40 ઓફ રોડ રેસરોએ ભાગ લીધો હતો. તોતિંગ વ્હીલવાળી પજેરો, ફોર્ચ્યુનર, મહિન્દ્રા, થાર, જીપ્સી, ઇઝુ જેવી ગાડીઓ સાથે ઉતરેલ રેસર્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઓફ રોડ રેસ જોવાના શોખીનો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ગામ લોકો મોટા વ્હીલવાળી ગાડીઓ અને ઉબડખાબડ રસ્તાઓ પર દોડેલી ગાડીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેસર્સની ગાડીઓના અવાજથી કોતરો ગુંજી ઉઠી હતી. આ વડોદરામાં અંપાડ કરીને જે જગ્યા છે એની પાછળનો મહીસાગર નદીના કોતરો છે. એની અંદર આખો ઓફ ટ્રેક બનાવ્યો છે અને ઓફ ટ્રેક અહીં ગાડી આખું રેસિંગ છે આજે, જેમાં 4x4 જેટલી બી ગાડીઓ છે લગભગ 40 ગાડીઓએ ભાગ લીધો છે. અને સવારે 8 વાગ્યાથી આખો ઓફ ટ્રેક ચાલુ થયું છે આ રેસિંગ. લગભગ સાંજે 7-8 વાગ્યાની આજુબાજુ પૂરું થશે, જેમાં અલગ 10 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજ થોડોક ઇઝી છે, સેકન્ડ એનાથી ટફ છે, થર્ડ એનાથી ટફ છે, એમ કરતાં છેલ્લા 8, 9, 10 એ સૌથી ટફેસ્ટ રૂટ છે. અત્યાર સુધી જે કર્યા છે એમાં કેવી રહી સફર અને આગળ કેટલું પડકારજનક છે? અત્યારે 3 સ્ટેજ અમે લોકો ક્લિયર કર્યા, 3 સ્ટેજ સક્સેસફુલી ક્લિયર થયા. મજા બી એટલી આવે છે, બધા લોકો એન્જોય બી કરે છે અને સરસ મજાનું વાતાવરણ બી છે અને ફૂલ એન્જોય કરે છે લોકો. अहमदाबाद आया है, सूरत से आया है, वडोदरा है, 3 अलग जगह से आया है. अच्छा लग रहा है कि हम बड़ोड़ा वाले ये लोग हैं जो है ऑर्गेनाइजर, उनके साथ पहले भी यहाँ रखे हैं, तो काफ़ी बार मतलब ये जगह बारिश में भी देखी हुई है. और अहमदाबाद और बड़ोड़ा वाले जो ऑफ रोडर्स हैं उनका फ्रेंडशिप अच्छा है, तो हम आते रहते हैं यहाँ पे. कितना चैलेंजिंग है ट्रैक, कितने हैं? काफ़ी टफ है. आज बारिश का में थोड़ा इजी हो गया है, वरना अगर बारिश होती तो ये काफ़ी मुश्किल हो सकता था. कैसे ट्रैक कैसा है? कैसे? काफ़ी टफ है, मतलब काफ़ी टफ है. 40 गाड़ियों के लिए हर गाड़ी आराम से नहीं निकलेगी, तो वो टाइम तो लगेगा. और काफ़ी लोग पहली बार कर रहे हैं, तो उनके लिए एक्सपीरियंस ज़्यादा अच्छा रहेगा. अब तक का सफर कैसा रहा? अभी तक अच्छा रहा, पर मैंने सुना है कि आगे का काम ज़्यादा टफ है. जो बारिश वाला कीचड़ वाला है वो सब आगे है, तो वो ज़्यादा अच्छा रहेगा. बस आ तीजो लूप चालू है अमारो, ए तीजो पूरो थई गयो, चौथो जवानी तैयारी में है. टोटल 10 लूप है. કેટલો પડકારજનક છે આખો માર્ગ છે? અત્યાર સુધી કોઈ પડકાર આવ્યો નથી. હવે આગળ જોઈએ 10 રાઉન્ડ થશે ત્યારે એવું લાગે છે થોડુંક પડકારજનક હશે. કેવો અનુભવ રહ્યો? બહુ સારો, બહુ સારો. આગળનું કેવું લાગે છે? પાર કરશો? હા, બિલકુલ આરામથી 5 સુધી તો એકદમ કમ્ફર્ટેબલ પાર થઈ જશે એવી આશા છે. પછી 5 થી 10 ના ટ્રેકમાં શું છે? એક નદીનું છે, પછી ઉપર અપ હિલ છે, ડાઉન હિલ છે, અને કિચડ કાદવ તો તમે જોઈ રહ્યા છો કેટલા છે, દરેક જગ્યાએ છે. એમાં પડકાર આવશે કે પાર કરી જશો? હોપ થઈ જશે. બરોડા ઓટોમોટિવ રેસિંગના સુનિલ નિગમે જણાવ્યું હતું કે ગુજરાત એડવેન્ચર રેસમાં ઘણું પાછળ છે. આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આવી રેસથી ગુજરાતના રેસર્સ આગળ આવે તે છે. આજની ઓફ રોડ રેસમાં કુદરતી જ ઉબડખાબડ રસ્તાઓ છે, પરિણામે રેસરોને ગાડી ચલાવવાની મજા આવી છે. આર્ટિફિશિયલ રીતે તૈયાર કરાયેલ રસ્તાઓમાં ઓફ રોડ રેસમાં ઉતારવા કરતાં કુદરતી ઉબડખાબડ રસ્તા પર રેસમાં ઉતરવાનો આનંદ અનેરો હોય છે. અંપાડ ગામની સીમમાં આવેલ આ કોતર ઓફ રોડ રેસ માટે શ્રેષ્ઠ છે. આ આખા ગુજરાતમાંથી લગભગ 40 જેવી ગાડીઓ હોય છે, જેમાં અલગ કંપની પજેરો છે, જીપ્સી છે, થાર છે, મહિન્દ્રાની થાર છે, રેન્જ રોવર બી આવેલી, પણ એ લોકો કરી ના શક્યા. રેન્જ રોવર અને લેન્ડ રોવર બે આવેલી, પણ એ લોકો પૂરું કરી નથી શક્યા. એ લોકો પાછા એટલે ટ્રેક કમ્પ્લીટ નથી કર્યા. પડકારજનકમાં એવું છે કે મોટું એક પોન્ડ છે જ્યાં પાણી ભરાયેલું છે. એ પાણી આખું તમારે ક્રોસ કરવાનું લગભગ 200 મીટર જેવું છે એ ક્રોસિંગનું. એમાં સ્લશ છે, પાણી સ્લશ છે. એ મોટું પડકારજનક છે. બીજું એક પડકારજનક એવું છે કે અહીંયા એક ફ્લોઈંગ વોટર નાની ભૂકી કાસ કહેવાય છે અમે લોકો. એ કાસમાંથી ગાડીઓ કાઢવાની છે. એ ગાડી 4x4
અને ત્રીજું એક એવું છે કે જ્યાં તમારું પાવર, સ્કિલ અને તમારા કયા ગિયરમાં ગાડી ચાલવાની છે એ તમારા માટે મહત્વનું હોય છે. ઓફ રોડિંગ એટલે ઓફ રોડ નથી, ધીસ ઇઝ પ્યોર ઓફ રોડિંગ અમે લોકો કરીએ છીએ.